નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે પોતાની કથામાં કહ્યું કે પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી, મૂર્તિ અને સળગતા દીવા સાથે આ ભૂલો ક્યારેય નહીં કરતા। મિત્રો, જેના કારણે તમારા ઘરમાં પ્રગતિ નથી થઈ રહી, રૂપિયા પૈસા નથી આવી રહ્યા, ઘરમાં કંગાલી જેવો માહોલ થઈ ગયો છે, વારંવાર પ્રયાસ કરવા છતાં પણ સફળતા નથી મળતી। આ બધા જ પાછળનું કારણ તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો છે। મિત્રો, આપણે લોકો કરી બેસીએ છીએ આ ભૂલો, પાછળથી આપણને રડવું અને પછતાવવું પડે। એટલા માટે મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જિગ્નેશ દાદા દ્વારા આપવામાં આવેલી એક વિશેષ જાણકારી કે પૂજા મંદિરમાં રાખેલી વસ્તુઓ અને પૂજા મંદિર સંબંધિત કેટલીક એવી વાતો જણાવીશું, જેને જોયા પછી તમે પણ કહેશો, વાહ ગુરુજી, તમે મારી કિસ્મત જ ખોલી દીધી। મિત્રો, કેટલાક લોકો એવા હોય કે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માનીને પોતાના પૂજા મંદિરમાં રાખે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ હોય અને કઈ વસ્તુ રાખવી અશુભ માનવામાં આવે છે। મંદિરમાં દીવા કેટલા વાગ્યે કરવા, દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો, અને ઘંટડી સવારે વગાડવી જોઈએ કે નહીં, સાંજે વગાડવી જોઈએ અને કે નહીં, જે શંખ છે તેને ક્યારે વગાડવો, કેટલી વાર વગાડવો અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ, આ બધી જ વાતો અમે એક એક કરીને જણાવીશું। અને સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે પૂજા મંદિરમાં સળગતા દીવાને રોજે ધોવો જોઈએ કે નહીં, અને આ પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ રાખવી, આ બધી જ 7 થી 8 વાતો પર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરી લેશું। તમે લોકો પોતાના ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, કોઈ એક ભક્તે ગુરુદેવની કથા દરમિયાન પૂછ્યું કે અમે પૂજાપાઠ તો બહુ જ કરીએ છીએ, પરંતુ અમને પૂજાપાઠનું કોઈ ફળ પ્રાપ્ત નથી થતું, અમને નુકસાન થાય છે। તો અમે તમને આ વિડીયોમાં તેની પાછળ છુપાયેલું રહસ્ય પણ જણાવીશું। તો મિત્રો, અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, ગુરુજી કહે છે કે પૂજાપાઠ આપણા સૌનું જીવનનો અગત્ય હિસ્સો છે, અને મિત્રો, બધા જ લોકો કોઈને કોઈ દેવી દેવતાની પૂજા જરૂર કરે છે। કોઈ દેવી દેવતાની પૂજા કરે તો કોઈ ભગવાન શ્રી વિષ્ણુની પણ પૂજા કરતા હોય, તેમની પૂજા કરવાનું ફળ પણ મળે। પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત નાની નાની ભૂલો આપણી પૂજાનું પૂરેપૂરું ફળ મળવામાં અવરોધ બની જાય। આ ભૂલો અજાણતા થાય છે અને આપણે તેને નાની મોટી વાત સમજીને અવગણી દઈએ છીએ। આપણા શાસ્ત્રોમાં આ વાતોનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણે પૂજામાં પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકીએ। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીના સાચા ઉપયોગ અને તેની દેખભાળ વિશે। શું દીવાને રોજે રોજ ધોવો જોઈએ કે પછી અઠવાડિયામાં 1 કે 2 વાર ધાતુનો દીવો હોય તો તેની સફાઈ ક્યારે કરવી, અને માટીના દીવાનો ઉપયોગ કયા પ્રસંગે પર કરવો, સાથે જ મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને તેને કેટલીક વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી, શું સાંજની પૂજામાં આપણે ઘંટડી વગાડવી જોઈએ, આ બધા જ સવાલોના જવાબ ગુરુદેવે પોતાની કથામાં અમને આપ્યા છે। તો મિત્રો, આ વિડીયો પર પૂરેપૂરો જોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અધૂરી જાણકારી ક્યારેય ગેરસમજ પેદા કરી શકે। એટલા માટે તમે વિડીયોને પૂરો જ જોજો, અધૂરો ન છોડતા। ઘણા લોકો હોય જે વિડીયોને વચ્ચે વચ્ચેથી જુએ, કાપીને જુએ, અને પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી। એટલા માટે વિડીયોને અધૂરો છોડીને ન જજો। સૌથી પહેલી વાત શરૂ કરીએ માટીના દીવાથી। દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો કે પૂજાપાઠ અનુષ્ઠાનો પર તેનો ઉપયોગ કરવામાં આવે છે। ઘરના મંદિર કે દરવાજા પાસે તેનો પ્રગટાવો ખૂબ જ શુભ મનાય છે, પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ થઈ જાય। માટીના દીવાને શુભતાનું પ્રતીક માનવામાં પણ આવે છે। તમે તેને પોતાના ઘરના મંદિરમાં ઉપયોગ કરી શકો છો, કારણ કે તે કોઈ પણ પ્રકારના વાસ્તુદોષનું કારણ નથી બનતું। જો તેને મંદિરમાં ઉપયોગ કરવાનો એક નિયમ છે કે માટીના દીવાને ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો, દર વખતે નવો માટીનો દીવો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે। મિત્રો, આગળના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મંદિરની ઘંટડીને ક્યારે અને કેવી રીતે સાફ કરવી અને તેને કેટલી વાર વગાડવી જોઈએ।
એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને ભક્તો, તમને એક નિવેદન કરી છીએ કે જો તમે પણ ચેનલ પર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક જરૂર કરજો. મિત્રો, ધાતુના દીવા વિશે વાત કરીએ. તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાનો દીવો ઉપયોગ કરે છે. આ દીવો માત્ર દેખાવમાં સુંદર નથી હોતો, પરંતુ તેમનું ધાર્મિક મહત્વ પણ છે. જો તમે પણ તેમનો ઉપયોગ કરો તો તેમની સફાઈ ખૂબ જ જરૂરી છે. તેમને રોજ ધોઈને સાફ કરવો અને સૌથી સારો તરીકો છે ગંગાજળથી તેની શુદ્ધિ કરવી. ગંગાજળથી તેને ધોવાથી દીવાની પવિત્રતા અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. આ આદતને રોજે અપનાવો. અઠવાડિયામાં 1 કે 2 વાર ધોવાથી તે ફરી પૂરી રીતે શુદ્ધ નથી થતું. હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખેલી ઘંટડી વિશે. ઘરના મંદિરમાં અક્ષર પિત્તળની ઘંટડી જોવા મળે છે. પિત્તળની ઘંટડીનો ધ્વનિ સકારાત્મક ઉર્જાને વધારે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ધ્યાન રાખો, ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી. તેને અશુભ માનવામાં આવે છે. ઘંટડીને પૂજા સ્થળ પાસે કે મંદિરના પ્રવેશદ્વાર પર રાખવી. સૌથી શુભ ઘંટડી તે હોય છે કે જેના પર ગરુડની નકશી બનેલી હોય. ગરુડ ઘંટી કહેવામાં આવે છે અને તે સૌથી ઉત્તમ મનાય. ઘરમાં ઘંટડીને કેટલી વાર વગાડવી જોઈએ? ભોગ લગાવતી વખતે ઘંટડીને 5 વાર વગાડવી. આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે. પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી. તેને ફક્ત 3 વાર જ વગાડવી. ઘંટડીને હંમેશા જમણા હાથથી વગાડો અને મુખ તમારી સામેની તરફ હોવું જોઈએ. સાથે જ મિત્રો, ઘંટડીને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવી, કારણ કે આ કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ ઘંટડી મંદિરમાં રાખો ત્યારે ધ્યાન રાખો કે તેનું મુખ પૂજા સ્થળ તરફ હોય. મંદિરમાં ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી. સાંજની પૂજામાં ઘંટડી વગાડવી સારી નથી માનવામાં આવતી. આ નિયમનું પાલન કરીને તમે તમારા પૂજા પાઠને વધુ ફળદાયી બનાવી શકો છો. આ બધી જ વાતો એક વધુ મહત્વપૂર્ણ વાત, જ્યારે પણ તમે કોઈક મંદિરમાં જાઓ, ખાસ કરીને ઘરની બહાર મંદિરમાં, તો પ્રવેશ કરતી વખતે જ ઘંટડી વગાડવી જોઈએ. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની આવશ્યકતા નથી. જ્યારે તમે ઘંટડી વગાડો તો એનો અર્થ થાય કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તમારા આગમન અને ઉપસ્થિતિને દર્શાવે છે. એકવાર ઘંટડી વગાડવાનો મતલબ કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કરી લીધો છે અને હવે તમે તેમની પૂજા આરંભ કરી રહ્યા છો. જો તમે 2 વાર ઘંટડી વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમારી પ્રાર્થના કે મનની વાત ભગવાન સમક્ષ રાખી રહ્યા છો. તો અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ કે જે કદાચ તમને કોઈ ન જણાવે. એટલા માટે આ વાતોને ધ્યાનથી સાંભળજો, જેનાથી તમે ભગવાનને આસાનીથી પ્રસન્ન કરી શકો. પરંતુ મિત્રો, તે પહેલાં હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય હર મહાદેવ જરૂરથી લખી દેજો. જ્યારે અમે અમારા કમેન્ટ બોક્સમાં મહાદેવનો જય જયકાર બોલાવો છો તો અમને ઘણું સારું લાગે અને અમે અમારી વિડીયોને લાઈક કરો તો અમારું મનોબળ વધે છે, જેથી સારી સારી જાણકારી હોય તે આપ લોકોને અમે લઈને આવીએ. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે પૂજા મંદિર સંબંધિત કેટલીક જરૂરી નિયમો વિશે. સૌથી પહેલી વાત કે પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ દિશા શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જો કે પશ્ચિમ દિશા તરફ મુંહ કરીને પૂજા કરી શકાય, પરંતુ પૂર્વ દિશા તરફ બેસવું લાભકારી છે. ઘરની સીડીઓ પાસે પૂજા ઘર કે પૂજા સ્થાન બનાવવું શુભ નથી માનવામાં આવતું. તેનાથી પૂજા સ્થળમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે. આગલી વાત મિત્રો, પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ. એટલે કે જ્યાં તમે બેસી રહ્યા છો ત્યાં ભગવાનનું આસન તેનાથી ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના જમીન પર કરવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે ભગવાનનું આસન ઊંચું રાખવું, જેથી પૂજા સ્થળમાં સકારાત્મક શક્તિ બની રહે, ઉર્જાનો પ્રવાહ સાચી દિશામાં થાય. મિત્રો, પૂજા કરતી વખતે ભક્તોએ હંમેશા કોઈ ચટાઈ કે કાલીન પર બેસવું. આ માત્ર આરામદાયક નથી હોતું, પરંતુ પૂજામાં મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે. નાના આસન પર તમારે બેસીને પૂજા કરી શકો છો.
પરંતુ સુનિશ્ચિત કરો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોય. આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સન્માન પ્રદર્શિત થાય છે. પછી મિત્રો, પૂજા ઘરમાં સડેલા વાસણ કે મુરઝાયેલા ફૂલો ન રાખવા. આ ફૂલોને પૂજામાં સામેલ પણ ન કરવા. એ અશુભ માનવામાં આવે છે. તાજા અને ખીલેલા ફૂલો જ પૂજામાં ઉપયોગ કરવા જોઈએ. પૂજા ઘરમાં ફૂલ મુરઝાઈ જાય કે કાળા પડી જાય તો આ ફૂલોને માટીમાં દબાવીને સલાહ આપવામાં આવે છે કે જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા બની રહે. ત્યાર પછી મિત્રો, જે પણ રૂમમાં તમે સૂવો છો તેમાં ક્યારેય પણ ઘરનું મંદિર બનાવવું યોગ્ય માનવામાં નથી આવતું. મિત્રો, જો તમારા ઘરમાં સૂવાના રૂમમાં મંદિર બનાવવાની જગ્યા હોય અને તમારે મંદિર બનાવવું જ પડે તો ધ્યાન રાખો કે મંદિરને રાતના સમયે ઢાંકીને રાખો. તમે મંદિર પર પડદો પણ લગાવી શકો જેથી રાતના સમયે ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારી સૂવાની જગ્યાને પ્રભાવિત ન કરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત થાય. ત્યાર પછી મિત્રો, કોઈ પણ દેવી દેવતાની પૂજા ક્યારેય પણ કાળા કપડાં પહેરીને બિલકુલ ન કરવી. એવું માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો પહેરવાથી મનમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય, પૂજાની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરવા જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ બની રહે. મિત્રો, તમને ઘરના પૂજા મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવી દઈએ કે કઈ વસ્તુ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ. તો સૌથી પહેલી વાત તો એકથી વધુ દેવી દેવતાની તસવીર ન રાખવી. ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ. ઉર્જાનું સંતુલન બગડી શકે, પૂજાની અસર ઓછી થઈ શકે. એક તસવીર કે મૂર્તિને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા સાચી રીતે તમારા જીવનમાં આવી શકે. તો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખો. હવે બીજી વાત કે પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગથી જે છે એ શિવલિંગ ઘરમાં રાખવું બહુ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તેના કેટલાક નિયમો પણ હોય. જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે સાચી દિશામાં અને સાચી રીતે રખાય. તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી તેની પૂજા સાચી અસર કરે. આ ઉપરાંત શિવલિંગને ક્યારેય પણ ગંદા સ્થાન પર એવી જગ્યા પર ન રાખવી જ્યાં વધુ હલનચલન હોય. ત્રીજી વાત, ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખવી. ભગવાનની મૂર્તિઓ અને તસવીરો હંમેશા સારી સ્થિતિમાં જ રાખવી જોઈએ. જો કોઈ પણ મૂર્તિ કે તસવીરમાં કોઈ પણ તૂટફૂટ હોય તો પૂજા સ્થાનથી હટાવી દેવી. તેટલી મૂર્તિ ભગવાનની પવિત્રતાને ઓછી કરી શકે છે અને તમારા પૂજા સ્થળની ઉર્જા પણ પ્રભાવિત કરી શકે. તેને સાચી રીતે ત્યાગી દેવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે. પૂજા સ્થળ પર શંખ, ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ રાખવું શુભ માનવામાં આવે છે. શંખનો અર્થ કે ભગવાનના આશીર્વાદનો ધ્વનિ, ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય. આ જળને નિયમિત રૂપથી બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો. ત્યાર પછી મિત્રો, પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું જોઈએ. ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે પૂજાથી પ્રભાવશીલતા ઓછી કરે. રોજે પૂજા સ્થળની સફાઈ કરવી. ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બન્યું રહે. પૂજા સ્થાનને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખવું જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ પણ વિઘ્ન ન આવે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો વિશે. પૂજા સ્થાનને હંમેશા ઘરના શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ. જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાનો પ્રભાવ વધારે. પૂજા સ્થળને ક્યારેય પણ બેડરૂમ કે રસોડા પાસે ન રાખવું કારણ કે આ જગ્યા ઉપર નકારાત્મક ઉર્જા હોઈ શકે. પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. તો મિત્રો, ચાલો આપણે જાણી લઈએ કે પૂજા મંદિરમાં રાખેલા દીપક અને દીપક પ્રગટાવવાના સંબંધિત કેટલાક નિયમો વિશે. પરંતુ પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. દીવો પ્રગટાવો અને અત્યંત શુભ કાર્ય માનવામાં આવે છે, પરંતુ તેની સાચી રીતે પ્રગટાવવું ખૂબ જ જરૂરી છે. દીપક પ્રગટાવતી વખતે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય.
તો આવો જાણીએ દીપક પ્રગટાવવાના નિયમ, જે માત્ર તમારી પૂજાને પ્રભાવિત બનાવે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે. સૌથી પહેલી વાત, મિત્રો, પૂજામાં દીપકનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય. હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો, જેથી દીપકનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતીક બને. આ રીતે દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થળને પવિત્ર અને ઉર્જાથી ભરેલું રાખે. ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીપક પ્રગટાવવાના કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો બતાવવામાં આવ્યા છે. જેમ કે ક્યારે પણ ખંડિત દીવો ન પ્રગટાવો. આવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે. એક પૂજા સમયે 2 દીપક એકસાથે ન પ્રગટાવવા, કારણ કે તેનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે. તેલ અને ઘીનો દીવો ભૂલથી પણ એકસાથે ન પ્રગટાવવો જોઈએ, કારણ કે બંનેની ઉર્જા અલગ અલગ હોય છે અને તેનાથી પૂજાની શક્તિ પ્રભાવિત થઈ શકે છે. બીજી વાત, મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘીનો દીવો હંમેશા ડાબી તરફ અને તેલનો દીવો જમણી તરફ રાખો. આવું કરવાથી પૂજા સ્થાનનું ઉર્જા સંતુલન બન્યું રહે અને ઘરમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તેલ અને ઘી બંને દીપકોનું સંયોજન બહુ જ શુભ હોય, પરંતુ સાચી દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું જરૂરી છે. મિત્રો, ત્રીજી વાત, જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીપકને ક્યારેય પણ પશ્ચિમ દિશામાં ન રાખવો. પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા મનાય છે અને દીપકને આ દિશામાં રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે. દીપકને ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવું સૌથી વધારે સારું છે. પૂજામાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાને ફળદાયી બનાવે. ચોથી વાત, કે દીપક પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે તેની વાટનું મુખ પૂર્વ દિશા તરફ, ઉત્તર દિશા તરફ હોય. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા મનાય છે. તેનાથી તમારી પૂજામાં વધેલી શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે. સાથે જ મિત્રો, પૂજામાં ઘીનો દીપક, રૂની વાટ અને તેલનું દીપક, લાલ મૂલી, નાડાછડી વાટનો ઉપયોગ કરો. આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં શુભ મનાય છે. રૂની વાટથી દીપકનો પ્રકાશ સાફ અને સ્થિર હોય, જ્યારે લાલ મૂલીવાળા વાટથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય. પાંચમી વાત, મિત્રો, ખાસ ધ્યાન રાખો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટ દીપક ન પ્રગટાવવો જોઈએ. તેનાથી પૂજામાં કોઈ અનિષ્ટ પ્રભાવ ઉત્પન્ન થઈ શકે. નવરાત્રિ અને વિશેષ અવસરો પર દીપકનો આકાર અને વાટનો પ્રકાર ધ્યાનથી પસંદ કરો. મિત્રો, દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય. મિત્રો, ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત તેલનો દીપક ન પ્રગટાવો. બેના વચ્ચે થોડો સમય અંતર હોવો જરૂરી છે, જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન બન્યું રહે. ધ્યાન રાખતા કે દીપક પ્રગટાવવાનો સાચો સમય અને તરીકો અપનાવો. છઠ્ઠી વાત, દીપકને તે સમયે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગી રહ્યા હોય, જેમ કે સવાર અને સાંજના સમયે. સવારે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવો અને સંધ્યા આરતી માટે દીવો પ્રગટાવો. આ સમય વિશેષ રૂપથી પૂજા અને ધ્યાન માટે સર્વોત્તમ હોય. આ સમયનો દીપક પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. સાતમી વાત, દીપક પ્રગટાવવાનું માત્ર ધાર્મિક મહત્વ છે, પરંતુ તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. દીપક પ્રગટાવતી વખતે ઘરમાં ઉર્જાનો સંચાર કરે છે, ઘરના 7 ચક્રોને સંતુલિત કરે અને નકારાત્મકતાને દૂર કરે છે, વાતાવરણ શુદ્ધ કરે છે. તો આ હતી ઘરના મંદિરથી જોડાયેલી કેટલીક વિશેષ જાણકારીઓ. જો તમે સાંભળી તો તમે પણ અત્યાર સુધી ભૂલ કરતા આવી રહ્યા છો, તો આ વિડીયોના માધ્યમથી પોતાની ભૂલોને સુધારવાનો પ્રયાસ કરજો. વાત, પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું જરૂરી છે. ગંદકીથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે પૂજાની પ્રભાવશીલતાને ઓછી કરી શકે. રોજે પૂજા સ્થળની સફાઈ કરવો, જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક બન્યું રહે. હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ પૂજા મંદિર સંબંધિત કેટલાક નિયમો. હંમેશા ઘરના શાંત અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ, જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે, પૂજાનો પ્રવાહ વધારે. પૂજા સ્થળને ક્યારેય પણ બેડરૂમ કે રસોડા પાસે ન રાખવું, કારણ કે આ જગ્યા ઉપર નકારાત્મક ઉર્જા હોઈ શકે. ધ્યાન રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને વ્યવસ્થિત હોય, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. તો ચાલો મિત્રો, હવે જાણી લઈએ કે પૂજા મંદિરમાં રાખેલા દીપક
અને દીપક પ્રગટાવતા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો. પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. મિત્રો, દીપક પ્રગટાવતી વખતે એક અત્યંત શુભ કાર્ય મનાય છે, પરંતુ તેની સાચી રીત કરવી બહુ જ જરૂરી છે. સાચી રીતે દીપક પ્રગટાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરના 7 ચક્રોને સંતુલિત કરે છે, નકારાત્મકતા દૂર કરે અને વાતાવરણને શુદ્ધ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.